बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय। सत्संग तो मैं घणो बधो आप्यो तो घणा संतो वाणी पर खूब बोल्या અને તમે બધાએ જે ગુરુમુખી છો એ બધાએ એક ધ્યાનથી સાંભળીને છો, બેઠા પણ છો. લુગડા ઘણા આમાંથી ઉઠી પણ ગયા હશે, એને આમાં ઊંઘ આવે તકલીફ છે. પણ સત્સંગ પછી લો થોડુંક આપણે બચાભાઈનું કાલનું નહીં પ્રમ દિવસે તમને બધાને 24 કલાકની મંડળી સવારથી રાત સુધીની મંડળી છે અને બધાને હોવા આમંત્રણ આપે છે ભજન ને ભોજન, એટલે બધા પ્રેમથી પધારજો. હમણાં આપણે ભજન ગાયું, મારું જોડું ભજન ગાયું કે દાસ સુખદેવજીની ભ્રમણા ભાંગી. તો હવે ભ્રમણા આપણી બધાની ભંગાવી જવી જોઈએ, કોઈને આમાં ભ્રમણા રહેવી જોઈએ નહીં. આપણને સત્ય વસ્તુ મળે એટલે આપણી ભ્રમણા જ આવી જોઈએ. હવે જો ભ્રમણા રહી જાય તો આપણે અધોગતિ થાય. જેસલ જાડેજા જેવો જાડેજો એટલું ભજન કર્યું અને સમાધિ લઈ ગયો અને તોરણને વચન આપેલું હતું ને તોય એણે કીધું કે જાડેજા વચન જ ચૂક્યો તો 84માં જાય, વચન વિચારીને વહેલો જાગજો. આપણી આ ભજનની કિંમત તો જો કેટલું આપણું ભજન ઓછું છે. એટલે ભ્રમણા અને અંધશ્રદ્ધા બેમાં આપણે ક્યારે જવું નહીં. હમણાં આપણે બારોટથી વાણી ગાતા હતા, અમર પ્યાલો મારા સદગુરુ પાયો, મન મસ્તના ફરું દીવાના, અમરાપુરની આસ કરો તો છોડો એકાને અભિમાન. કે અહંકાર અભિમાન, અહંકાર માણસને બહુ મારે છે. આપણું જે હૃદય છે ને આની અંદર અંતકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 3 વસેલા છે. તો અહંકારને આપણે કાઢવાનો છે, મન બુદ્ધિને દિવ્ય બનાવવાનો છે. અહંકાર આપણો નીકળી જવો જોઈએ. ગુરુ શબ્દ મળ્યો એટલે ગુરુ શબ્દ મળ્યા પછી પૂરું ધ્યાન પ્રેમથી કરો તો અહંકાર જાય. અહીંયા પણ અમારે અયરવાળા ભક્તે પણ ભજન ગાયું, સદગુરુએ માર્યા જપ શબ્દના ઝટકા કર્યા, કામ ક્રોધના કટકા ભાંગી ભાંગી દિલડાની ભ્રાતો અંધારા મટ્યા અંતર ઘટકા, સદગુરુએ માર્યા શબ્દના ઝટકા. આવો શબ્દનો ઝટકો છે એટલે આ બધું એમાંથી નીકળે છે. આપણે સાચી રીતે ભજન કરીએ ને તો ધીરે ધીરે બધું નીકળે. એમાં પછી એમ કીધું ગુરુ ગમ ઊંચી સર્વેથી ઊંચી. જો દુનિયાની અંદર કોઈ વસ્તુ એવી નથી કે આનાથી ઊંચી હોય. ગમે એટલી મિલકત, સોનું, રૂપો, ચાંદી, કોઈની કિંમત નહીં એટલી ગુરુગમ કોચી સર્વેથી ઊંચી. ખોલ્યા 10માના તાળા, આનાથી આપણું 10માનું તાળું ખોલે. 9 દ્વારા શરીરમાં આપણા દેખીતા છે, 10મો દ્વાર આ શબ્દથી, ગુરુ કોચીથી, આ સુરતાને શબ્દથી ખોલે. એટલા માટે હવે આપણાને આ વસ્તુ મળી ગઈ હોય તો બીજે આપણે બહુ દોડવું નહીં, બીજે અંધશ્રદ્ધામાં પડવું નહીં. જો અંધશ્રદ્ધામાં પડીએ ને તો એ અમર પિયાલાની કડી મારે એટલે ગાવી પડી છે કે અમર પ્યાલો મારે સદગુરુ પયો, મનમસ્તાના ફરું દીવાના, અમરાપુરની આસ કરો તો છોડો એ કાન અભિમાન. કિતના લંબા કિતના છોટા કિતના ભ્રમ કાન મારા, સોઈ શબ્દ કા ભેદ બતાવો ઓર છોડો સબ જ્ઞાના. કે આનો ભેદ કરો તમે, આનો ભેદને ઉકેલ કરો કે આ ભેદ કેવો છે. પછી એને કીધું, એને બહુ રચના કે આ કોઈ પવનથી ઝીણો કીધો, કોઈ આપથી ઊંચો કીધો, કોઈ પૃથ્વીથી ફોડો કીધો, કે આત્મા સર્વવ્યાપક છે એવડો મોટો છે, એનો કોઈ આપણે માપ ન કાઢી છે. પવનથી ઝીણો પણ કીધો એવો છે, આપથી ઊંચો પવનથી ઝીણો. આદમ હે અપરંપરા, વધે ઘટે ની રહે કાયામાં, કાયામાં હે કિલદારા, વધે ઘટે ને રહે બરાબર એવો છે. પછી ત્રીજી કડીમાં વળી હેઠા ઉતરીને થોડાક ગયા કે ભેદ વિનાના મૂર્ખા ઘરો ઘર ફટકે લજવે ઉજળામાંના. શું કીધું? ભેદ વિનાના, જેને ગુરુનો ભેદ નથી મળ્યો એને મૂર્ખા કીધા. ભલે ને પછી કપડાં રંગીને ફરતા હોય. ભેદ વિનાના મૂર્ખા ફરે, ભેદ વિનાના ફરે અને લજરે ઉજળા બાના. એટલે આપણને તો ઉજળું બાનું મળ્યું છે. કેવું? ગુરુગમ કોચીનું ઉજળું બાનું મળ્યું છે. એટલે આપણે ભેદે મળ્યો છે. આ તો જેને નથી મળ્યો એની વાત કરી. ભેદ વિનાના એ ફટકે છે, આપણે નહીં. પછી ત્રીજી કડીમાં કીધું પ્રતિતિ વિનાના પંડિત કહેવાના, ભલે વાંચે પોથી પાના, વર્તી જેની વારી વરેની પંડિત નામ ફેરાના. કે પંડિત હોય પણ એની પોતાની વર્તી નથી વરી અને બીજાને બધાને સમજાવે તો ક્યાં ભેગું થાય? પ્રતિતિ એટલે આત્માની ઓળખને પ્રતિતિ કીધી, બીજી નહીં કે આને નથી ઓળખતો. પ્રતિતિ વિનાના, આ ઓળખ્યા વિનાના ફરતો હોય એને કીધું છે. અને એને પછી આ બધા ઠપકા એ લોકોના પર જેને સમજદારી છે અને કાંઈક વાંચતો હોય તો વાંધો નથી.
આત્મા જ્ઞાન હોય ને વાંચતો હોય એવો સત્સંગ કરતો હોય તો કાંઈ વાંધો નથી. ને કે આ વાણિયાની અંદર આપણને બહુ ઠપકાવ્યા છે. એટલે ભ્રમણામાં જવું નહીં, જાતા ભટકવું નહીં. આપણે બધા સમજીએ છીએ શબ્દ કોઈ નાની હોની વસ્તુ નથી કે આપણે દીકરી હોય એના કેટલાય માંગા આવતા હોય અને કુંવારી દીકરી હોય ત્યાં સુધી પણ એનો સંબંધ થઈ જાય પછી પતિ એનો પરમેશ્વર, પછી એ દીકરી ઢીંગલા ઢીંગલીનું રમતી રમતી નથી. એને નક્કી પણ થઈ ગયું કે આ મારો પતિ. એમ ગુરુ મળ્યા પછી આ સુરતાનો પતિ એક શબ્દ છે, એના સિવાય બીજે સુરતા આપણી જાવી ન જોઈ. એને અંધશ્રદ્ધા છોડી કહેવાય. એને મેલીને આપણે જો બહાર ફરતા હોઈએ તો નકામું છે, તો આપણું ભજન કાચું છે. એટલા માટે ગુરુ ગમમાં જે આવ્યો હોય ને એને અંધશ્રદ્ધામાં કોઈને પડવું નહીં અને બીક પણ કોઈની રાખવી નહીં. આપણો ભય નથી તો શાકામાં શું કામ અંધશ્રદ્ધામાં આપણે જવું જોઈએ? તમારી અંદર ભગવાન પરમાત્મા બેઠો 14 લોકનો નાથ, તો આપણને ડર નથી. તો આપણે ભ્રમણામાં શું કામ જવું જોઈએ? કોઈ આપણામાં કે અહીંયા તો મોટું આવડું મોટું દેવ છે ને હું મળે છે, અમારે ભાઈ આનાથી મોટું શું મળે? અમારે નથી જોતું. આ શબ્દથી મોટું 3 લોકનું મૂળ કીધું. બોલો, આ શબ્દની કિંમત 3 લોક. એટલે આપણે એક તો પેલો મૃત્યુ લોક, જેમ આપણું એક ગામ હોય, તાલુકો હોય, જિલ્લો હોય, આપણું રાજ્ય હોય, એવો એક ભારત જેવો દેહ હોય, એવા 9 ખંડ ભેરા કરો, બધા દેશો કરો ને તો આ મૃત્યુ લોક એક ખંડ થાય. પછી પાતાળ લોક એવડો ને એવડો, પછી ઉપર સ્વર્ગ લોક એવડો ને એવડો. આ ત્રણેય ભેગા કરો ને તો ગુરુના શબ્દને તોલીને આવે. તો હવે હું તમને જઈ જઈને બીજું શું આપે? એનાથી મોટું તો ગુરુએ શબ્દ આપ્યો છે. એટલે શબ્દ જેને લીધો ને એને જ્યાં ત્યાં બહુ ભટકવા જવું નહીં. અને ભટકામાં આપણો ટાઈમ પસાર થઈ જાય, ધંધો ખોટી થાય અને કાંઈ મળે નહીં, થાકીને આવવાનું. એના કરતાં આપણને આવો શબ્દ મળ્યો છે, ઘરે બેઠા એકાંતે બેહીને આપણે આસન વારી ધ્યાન હરીને કરીએ. આ તો ગુરુજીના નામની ભક્તિ દિલમાં, ભક્તિ ફૂલમાં આપણે ઘરે બેઠા જો આપણી મુક્તિ થઈ જતી હોય તો અખંડ દોરમાં આપણે સુરતા રાખવાની, મનવૃત્તિને આપણે અગ્ર ઉપર બાંધવાની અને મનને બારું ભટકવા દેવું નહીં. આવું ભજન કરીને આનાથી મોટું જગતમાં કાંઈ નથી એવું નક્કી કરી લેવું. અને આ બધું જ કામ કરવાવાળો તમારી અંદર બેઠો છે, આ બધી એને ખબર છે એવો છે. એટલે બીજો નથી આપવાવાળો ઘટમાં બેઠો છે. એ મોટો છે, બીજા બધા નાના છે. દેવીને દેવતા પીરને પૈગંબર સર્વે અલખની માયા. શું કીધું? દેવીને દેવતા પીરને પૈગંબર સર્વે અલખની માયા. અલખ એટલે લખવામાં ના આવે, અમરે નહીં એવો અજર અમર અવિનાશી આત્મા છે, એને કીધું છે. તો આવો આપણા ઘટમાં બેઠો હોય અને આપણે બારે ભટકવાની ક્યાંય કોઈને જરૂર નથી. જેણે ગુરુનો ઉપદેશ લીધો એકાંતે બેસીને જે ગુરુ દીધો સવરણ હાલતા ચાલતા બેસતા ઉઠતા ધંધો કરતા એક જ નામ હોય, એક જ ભગવાન, એક જ ગુરુ, તો પછી એનો બેડો જલ્દી પાર થઈ જાય. નકર તો આપણે જો બધા સમજીએ, અમારે બાજુ વાડીયું બહુ થયું, તમારે કૂવા ન હોય એટલે વાડીયું ન હોય ખબર ન હોય. અમારે ખેતરે કૂવા હોય, પણ એ પૂરો જે 40-50 ફૂટનો કૂવો ખોદે ને તો એમાં પાણી આવે. 10-10 ફૂટના 1000 ખોદી નાખે તો ના આવે. 10-10 ફૂટના 1000 ખોદે ને તો પાણી ના આવે. એટલામાં સમજી જાઓ. તો આપણે 10-10 ફૂટના ખોદવાની, આ એક આપણને 1000 ફૂટનો જડી ગયો છે. આનો તાગ લેવાનો છે, બીજે ક્યાંય જવાનું નથી. બીજે ફરીને થાકી જશું આપણે અને કાંઈ વરસે નહીં. મોહમ્મદે પણ કીધું, મુસલમાન થઈ ગયા આપણા ધર્મમાં. મોહમ્મદ કે મનરૂપી મરઘાને મારો, મોહમ્મદ કે મનરૂપી મરઘાને મારો, 12 ફરશો તો બુડી મળશો. નથી ઉગરવાનો. કોઈ સંતોએ બહાર નથી બતાવ્યું, અંદર બતાવ્યું છે. પરમાત્મા ભલે ને સર્વ વ્યાપક હોય, બધે આપથી ઊંચો હોય, પણ આપણે તો આમાં જ પકડ કરવાનો ને બીજે આપણે ક્યાં પકડ કરીએ છીએ? બીજે પકડ કરે મેળે ક્યાં પડે એમ છે. એટલે કાં તો આપણને ગુરુમાં દેખાય ને કાં આપણામાં દેખાય. આત્મા ગુરુનો ને આપણોનો એક જ છે, જુદા નથી. ઘટોઘટ બધામાં એનો રમ્યો જુદો નથી. પણ પહેલાં આપણે આને ઓળખી લેવાનો, પછી આપણે બારે પરમાત્મા બધાને દેખાશે. એટલા માટે અંધશ્રદ્ધામાં ન જાજો અને શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એમાં ઘણો ફરક. જો શ્રદ્ધા છે ને, અંધશ્રદ્ધામાં શ્રદ્ધા કામ કરતી હોય છે, પણ અંધશ્રદ્ધા કરતાં શ્રદ્ધામાં શ્રદ્ધા ગોઠવો. હાથે ઠેકાણે ગોઠવો એ શ્રદ્ધામાં શ્રદ્ધા ગોઠવી કહેવાય. અંધશ્રદ્ધા એટલે કાંઈ નથી ને ત્યાં શ્રદ્ધા ગોઠવો ને તો એ થોડું ઘણું કામ થાય ને તો પણ શ્રદ્ધા અંદરથી કામ કરતી હોય છે. એટલે અંધશ્રદ્ધામાં મહેરબાની કરીને કોઈને ન જવાનું. આપણને પરમાત્મા એક તો ઉત્તમ દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપ્યો છે, પછી આપણને હાચા ગુરુ મળ્યા છે, આપણને આવો શબ્દ મળ્યો છે, પછી આપણને નાના મોટા બધાને અનુભવ પણ થાય છે. જે વાણી કહે આપણને સમજાય છે. તો પછી આપણે બારે ક્યાં ભટકવાની જરૂર નથી. બારે તો જેટલું છે એટલું તમારું બનાવેલું છે.
તમે ને હું એમાં બધા જગત આખું આવી જાય. કોઈ બી માણસની કળા તો જો આ મોબાઈલ બનાવ્યા, હેલિકોપ્ટર બનાવ્યું, કેટલો બધો એરોપ્લેન ઉપર, મંગળ ઉપર ને ચંદ્ર ઉપર ને ક્યાં ને ક્યાં પૃથ્વી ઉપર આકાશમાં મૂકી દઈ રહ્યા જંત્ર એવો બનાવી રહ્યા. વિચાર તો કરો કેટલું બનાવે. આ કળા બધી માણસમાં છે, પણ એ કળા શેને લઈને છે? અંદર પરમાત્મા બેઠો એટલે જુગે જુગે મતી ફેરવે, જુગે જુગે કામ કરાવે. ઈનો એ પાછો બેઠો એ કરાવે. આ કામ બધું એ કરાવી રહ્યો છે. એટલે એને ઓળખી લેવાનું, બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. એટલે આમાં રહીને ભજન કરજો તો તમારું વહેલું કામ થઈ જશે. અને બાકી તો જો રહી ગયા તો એને લક્ષ 84 તો મોડી આવશે. આપણે તો ખબર નથી કે લક્ષ 84 કેવડી થાય. કરોડો વર્ષ પછી એ લક્ષ 84 ખૂટે. એટલા વર્ષ આપણે એવું નથી કે આમાંથી છૂટે એટલે હમણાં વળી માણસનો અવતાર મળશે. કરોડો અવતાર, બધા જ અવતારો લેવા પડશે. કરોડો વર્ષો નીકળી જાય એમાં, ત્યારે 21 લાખની 4 ખાણીઓ નીકળે. તો આપણને માણસનો અવતાર મળી ગયો છે, ગુરુ મળ્યા છે. તો શ્રદ્ધાથી, વિશ્વાસથી, એમાં વિશ્વાસ રાખો. શ્રદ્ધા એમાં ખપશે, વિશ્વાસ એમાં ખપશે. અને એકાંતે બેહીને આપણે જે કીધું એ પ્રમાણે કે 4 વાગે આપણે ચોથો પોર બ્રહ્મપોરો કહેવામાં આવે. 4 થી 6 વચ્ચે આપણે 20 મિનિટ અડધો કલાક આપણે સમરણ કરી લેવાનું. સંધ્યા સામણે આરતીને ટકોરો ભજન થાય તો કરવું, ને કે રાતે ગમે ત્યારે સૂતા પહેલાં આપણે સમન કરીને હોવાનું. આટલી 2 ટેકો રાખીને તો વચ્ચે તો પછી ઓટોમેટિક આપણું ભજન હાલે, ભજન થયા જ કરે. પણ ગુરુની ટેક પાડીને અને છોડવું નહીં તો આપણી મુક્તિ છે, ફલમાં જ મુક્તિ છે. અને જેણે જેણે ગુરુ કર્યા એની આપણે કીધું ને, અબની આવો અબની જાઓ અબની ધરો કુળ ધ્યાન કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે લીખી દે પરવાના. આ ગુરુમાં જ પરવાનું લખી દેશે, બીજા કોઈને લખી દે, ગુરુ લખી દેશે. ગુરુને એના ગુરુએ લખી દીધું, એના ગુરુને એટલે લખી દેશે. એ પાકું છે એટલે એ દસ્તાવેજ ક્લિયર છે એટલે લખી દેશે કે આમાં પાકું છે, બીજે દોડવાની જરૂર નથી. અને બીજે ફરે ને એ બધું કાચું છે. બીજે વાળાને હમલાને ખબર નથી તો એ આપણને પરવાનું ક્યાંથી લખી દે. એ તો એમ કહે છે કે તમે એ દર્શન કરવા આવો તો એ 25 રૂપિયા 50 રૂપિયા મૂકો, એ નહીં હાલે, ઘણા મૂકવા જ પડશે. પહેલાં તમે આ હરિદ્વાર જાઓ, હું 2-4 વાર ગયો છું. હું જાઉં એટલે પહેલાં દરવાજા બંધ કરે અને પછી બધાને ભેરા કરે, ભેરા કરીને પછી બાંધે. એવા બાંધે કે તમારે હું દેવા જ પડે. અને પછી મળે શું હોય તો બધાને ખબર છે. ન જાવું એમ કહેતો નથી, જાવું બધે જાવું. પણ આપણા સંતોએ કીધું છે કે આપણી અંદર આ ઘટની અંદર એક ગંગા છે, એ ગંગામાં હરદમ નાઈ લ્યો, મત જાવ નદી નાળા, ફેરો નામની માળા. આમાં આપણે સંતોએ વાણી કરી છે કે ફેરો સંતો ભાઈ નામની માળા. આ ઘટમાં ગંગાને જમના મત ફરો મત પાડા. આ ગંગામાં આ ઘટમાં અખંડ નાઈ લ્યો, મત જાવ નદી નાળા. આ બધા સંતોએ કીધું, મેં નહીં, બધાએ કહે છે. રોહિદાસ ચમારની આપણે વાત સાંભળીએ છીએ કે એક સંઘ આખો દાતો હતો ગંગાજી નાહવા માટે. પોતે ક્યારે ગંગાજી નહોતા ગયા અને સંઘની પરીક્ષા કરવા માટે, સંઘ ઊંધે રસ્તે ચડેલા હતા, એને સુધારવા માટે રોહિદાસે એક ચમત્કાર કરવા માટે એને કીધું. અને ચમત્કારની એને જરૂર નથી કે તમે બધાએ ગંગાજી નાવશો તો મારું એટલું કામ કરો ને એક નારી અને ચૂંદડી મારા લેતા જાઓ ને, માતાજીને આપજો ને. તો અમુક ભાઈ નતા ઓળખતા, લઈ લીધા. એટલે બીજો ગામનો કોઈક ઓળખીતો દોડીને આવ્યો, અરે આ તો હરિજન છે, આ તમે અપરાઈને પટ થઈ ગયા, આનું કાં ચૂંદડીને તમને હારી લીધું કે. તો ઓલા વળી પાછું દેવા આવતા હતા. ત્યાં રોહિદાસે કીધું ભલે ને તમે પાછું દેવા ના આવો, હું જે સૌ તે હું પ્રભુનું ભજન કરું, હું એ માણસ છું. પણ એક કામ કરો કે હવે તમે હાથમાં તો પડ્યું, લઈ તો લીધું ને, હવે પાછું મને શું કામ દેશો? લઈ જાઓ, હાથ જો લે ને ગંગાજી તો દેજો ને કે પાછું લઈ આવજો. ત્યારે એમાં કોકને પરમાત્મા વહી ગયા. તો આપણે કે અખતરો તો કરીએ કે કેવો ભગત છે, લઈ તો જવું છે. ગયા અને આપણને બધાને ખબર છે કે ચૂંદડીને નારીએ દીધા ને તો પાણીમાંથી પ્રગટ હાથને મારો થયો ને ગંગાજી હાથમાં ચૂંદડી લઈ લીધી. આવા સંતો, આવા સંતોના ઘટમાં 68 તીરથ છે. આ બહારે જવાની બહાને બહુ જરૂર નથી. એટલે આપણે આવા સંતોને બોલાવીને, સગાવાળાને બોલાવીને, દીકરીએ કુંવાસીને બોલાવીને આપણે જમણવાર ગોઠવીને સંતવાણી ગોઠવીને તો આમાંથી કાંક મળે. અને બાકી તો બધા પૈસા આપણે ખોવાના થાય છે. એટલે હાથે માર્ગે પૈસા વાપરો, સાચું ભજન કરો તો આપણી મુક્તિ થશે. નહીંતર તો અંધશ્રદ્ધામાં રહેશું તો આપણે અંધશ્રદ્ધામાં આપણે કેટલાય જુગો નીકળી ગયા ને કેટલાય વડવાય એમાં જાતા જ રહ્યા, કોઈનો પતોય નથી ને આપણે જાતા રહી. હવે આપણે એમાંથી નથી નીકળી જવું. હવે આપણને એક અવસર મળ્યો છે, આપણને ગુરુ મળ્યા, શબ્દ મળ્યો અને ખબર પણ પડી ગઈ કે હવે આ કરવા જેવું છે. એટલે આવું આપણે ભજન કરશું ને તો આપણી મુક્તિ છે. બોલો સત્ય ગુરુદેવ કી જય.